કાં લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં અકારા જીવતર થયા પારકી પંચાતમાં જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે ખોટા કામમાં થકી આવે કાગળિયા ફોજદારના સુખી થવા કોઈ નાયે કાર્ય માથું મારમાં ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં કરણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશ્વે પાર કાનમાં પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં ભડકા લાગ્યાને દાજ્યા જગ મોહો સ્થાનમાં જગ મોહે દાજો ત્યારે ખોડજો કાયમની શાંતિ ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગને અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં જય સચ્ચિદાનંદ. આપણે આ પદમાં જોયું એની જે શરૂઆતની લાઈન હતી ને એમાં આવી રીતે આવ્યું હતું કે જેને જે ઇન્દ્રિય વિશે લાગે છે અતૃપ્તિ અસંતોષ છે પડે જીવડું જાતે બળી ઝાડમાં. અને પછી એને શું કહેવાય, ઇન્દ્રિયો સંતોષાય નથી એટલે પછી જ્યાં ત્યાં ડાફોડિયા મારે એ સંતોષ મેળવવા જાય. આપણે ખરેખર જોવા જાય ને આ જ્ઞાન મળ્યું છે ને તો એ આ જ્ઞાનના પ્રતાપે આપણને ઘણી બધી વાત, કારણ કે આ જ્ઞાન છે ને એને આપણને નિષ્પક્ષપાતી બનાયા છે. અને આપણું નિષ્પક્ષપાતીપણું પોતાના માટે જ જબરજસ્ત કલ્યાણકારી થઈ જાય છે કે આપણે આપણી જાતના એટલે કે આ પેલા કે ને લાગેલા વ્યવહારને આપણે બહુ નિષ્પક્ષ રીતે આપણને દેખાય સમજાય. એટલે આ સમજીએ કે દાદાએ તો કીધું છે ભોગવે તેની ભૂલ, મારી જ ભૂલ મને દંડે છે. પણ જ્યારે સંજોગ આવે છે ત્યારે શામા માટે ખાટું મોડું થઈ જ જાય છે. અને ખાટું મોડું તો થાય છે, ના ગમતું તો થાય છે, પણ બીજા 5 જણાને પણ વાત થાય છે કે એમને આવું કર્યું, બોલો કેટલું ખોટું કહેવાય, ના કરવું જોઈએ ને. પણ અહીંયા આપણે વાત સમજવાની છે, કારણ કે આ જે કર્મનો હિસાબ હતો એ તમારો હતો, એટલે કે તમારા ભોગવટા માટે હતો. તમારે એને શેર કરવા કીધું નહોતું, પણ આ રીતે કહેવાથી, આ રીતે અંદર રહેવાથી થાય છે શું? તો કે આપણે બીજાને કમિશન આપી દઈએ છીએ. અને બીજાને કમિશન આપી દીધું તો જે આપણું તપ આપણે તપવાનું હતું ને તેમાં આપણે ખોટ ખાધી. એટલે આપણે કહીએ કે આ જેટલા બધા વ્યવહાર છે ને આપણા બાકી રહી ગયેલા ડિસ્ચાર્જ રાગ દ્વેષના, એને અંડર એસ્ટિમેટ કરવાના નથી. કારણ કે એ આપણને એવી પણ ભૂલ કરાવી શકે છે કે આપણા ઘરમાં પોલીસ આવી જાય. એટલે કળિયુગનો માલ છે. એટલે એને એની સામે બિલકુલ જાગૃત રહેવાનું છે. હું તમને એમ કહું છું કે તમે વિચાર કરો કે તમે જે બધા માતા પિતા થયેલા છે, ફાધર મધર,
તો તમે તમારા મોટા થતા છોકરા છોકરીઓને કેટલું ધ્યાન રાખ્યું છે? એની એક એક ચાલ પર તમારી નજર હોય છે, એ શું બોલે છે એના પર તમારી નજર હોય છે. કેમ? સાચવાનું નહીં ને. હવે બાળક માટે જેટલી તમારી જવાબદારી તમને લાગે છે એટલે આપણને બધાને માતા પિતાને લાગે છે. તો હવે આ પોતાની ફાઇલ માટે અને પોતાના મોક્ષ માટે, પોતાની મુક્તિ માટે આપણે કેવી રીતે રહેવું જોઈએ, અહીંયા બહુ સરસ આપ્યું છે. એટલા બધા શું કહેવાય પાસા પ્રકૃતિના બતાડ્યા છે કે જે ડિસ્ચાર્જ પરિણામમાં આપણી કેવી અસરો થાય આપણને. અને આ કળિયુગનું છે એટલે કયું ભૂત ક્યારે નીકળે એ કહેવાય એવું નથી. એટલે આપણને જે કીધું છે, ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. એટલે કોઈનામાં કોઈ પ્રકારનું માથું મારવા જેવું નથી. અને કોઈનામાં એટલે આપણે સાથે રહીએ છીએ ને તો આપણો કોઈ હક બનતો નથી. એમની જોડે માથાકૂટ કર્યા કરે. ચા બહુ પીએ છે, ટીવી બહુ જુએ છે, આખો દિવસ ફોન પર જ હોય છે. તમે તમારું શું કામ તમે માથાકૂટ કર્યા કરો છો? તમને કે એમની ચોકીદારી કરવા માટે રાખ્યા છે? આ વાત સમજવાની છે. પણ આ જ્ઞાનથી આપણને દાદાએ કીધું સબ સબકી સંભાલો મેં મેરી ફોડતા હું. તો આના પરથી આપણે સમજી જઈએ કે આ જેટલું બીજામાં માથું માર્યું છે ને, બીજામાં માથું મારવું એટલે આ ફાઇલની બહાર માથું માર્યું છે. અને બીજામાં માથું મારવું એ પણ થાય કે આ ફાઇલમાં જેટલું માથું માર્યું છે. એટલે જ્યાં વઢવાનું હતું ત્યાં એને પોષણ આપ્યું છે, અને જ્યાં પોષણ આપવાનું હતું ત્યાં એ સમજાયું નથી. એટલે આ બધી વાતને આપણે બહુ સારી રીતે પોતાની જ સાથેનો આખો જાગૃતિપૂર્વકનો વ્યવહાર કેવી રીતે સમજણપૂર્વક કરી જાણીએ, એની સમજણથી આપણે જીવી જઈએ. આગળ આપણે ફરી વાત કરીશું. જય સચ્ચિદાનંદ. આજે લકડી ગૌરાંગાનંદ છે તો ગૌરાંગાનંદજી થોડું પ્રકાશો ભાઈ, અનમ્યુટ કરજો એમને. હા, જય સચ્ચિદાનંદ. કઈ મારી વાત કરો મતલબ તે વ્યવહારમાં ભૂલ થઈ જાય પછી આપણને ખબર પડે તે પછી સુધારી લઈએ એમ. એટલે એકવાર આ ડખો ડખલ એમ થઈ જાય ને, પણ પછી આપણને એ સંજોગોમાં આપણને ખબર પડે કે આ ડખો ડખલ થતી છે તો પણ થઈ જાય છે, ને પછી વાળી લેવાય છે. એટલે આમ અંદરથી ચેતવણી પ્રજ્ઞાશક્તિ ચેતવ ચેતવ કરે છે. તો કોઈ વાર મિસ થઈ જાય તો પછી પાછળથી બી થઈ જાય છે, એટલે કરેક્શન થઈ જાય છે ત્યાર પછી. બહુ સરસ, બહુ સરસ. એટલે વ્યવહારમાં કહેવાનું શું? જાગૃતિ, બોલો બોલો. જાગૃતિ એટલે જાગૃતિ આપણને વિશેષ ખપે એમ જરાક. અને એ જાગૃત કરવાનું. હા, સોરી. જાગૃતિ વધે એના માટે શું કરવાનું? જાગૃતિ રાખવાની કે છે આપણે, પણ જાગૃતિ વધવા માટે શું કરીએ આપણે? દાદા ભગવાન કે જાગૃત જોડે રહીએ તો જાગૃતિ આપણી વધતી જાય. દાદા ભગવાન એ ટાઈમે કહેતા, દાદા ભગવાન આ વાક્ય છે કે જાગૃત જોડે રહીશું તો આપણી જાગૃતિ વધશે. એટલે આપણે આ સત્સંગ ને એમ જે બધો આપણો પરિચય મહાત્માઓ આપતો બધો જાણીએ, આખો આ જાગૃતિનું છે એટલે એમ વધતી જશે. બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી દાદાના વાત. જે આપતો સૂત્ર છે કે આ જે દાદા જે બેસિક બધું આપ્યું છે, આજ્ઞા ને બધું, એટલે એ બધું દાદા ભગવાન એ બધું સાનિધ્ય જ કહેવાય મારા. એટલે ભલે એમ એ નથી, પણ બીજું બધું આ જે દાદા ભગવાન બધું છે, પુસ્તકો આપતા વાણી કે બધું સત્સંગ, એ આખું દાદા ભગવાનનું સાનિધ્ય જ આપણને કહેવાય ઇનડાયરેક્ટલી. બિલકુલ બિલકુલ વાત સાચી. હવે અમીબેન તમે શું કહેવાના? બોલો. દીપકજી, આપણે હમણાં એક વાત કરી ને કે સબ સબકી સંભાળો મેં આપની ફોડતા હું, તો એમાં કમ્પ્લીટ સ્વાર્થી પણ આવે. પણ એ સ્વાર્થી પણ એવું છે કે સંપૂર્ણ પરાર્થી કરે. હા, એટલે એ સ્વાર્થી પણ એવું નથી કે હું મારી જાતને બચાવીને બીજાને ખાડામાં નાખું.
હા આ વિતરાગ દ્રષ્ટિ ને વિતરાગ વિજ્ઞાન ને વિતરાગ માર્ગ અને વિતરાગો એવા હતા કે એ પોતાના માટે એટલા ચોક્કસ થયા કે બીજાના માટે એ પ્રેરણાનો જ સ્ત્રોત રહ્યો, બીજાને રક્ષણ બધી રીતે એમણે આપ્યું. correct. એટલે બીજાને આ સ્વાર્થી પણ એવું નથી કે બીજાનું સહેજ પણ નુકસાન કરે, સહેજ પણ નુકસાન કરે. હા કરેક્ટ. એ બંને રીતે છે, એના બંને પાસા છે. હમ કરેક્ટ. કરેક્ટ કરેક્ટ. જય Okay. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં